નગરપાલિકા દ્વારા દર વર્ષે યોજાતી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। ધ્રાંગધ્રા શહેરની 10 ટીમોએ આમાં ભાગ લીધો છે। શહેર અને ગ્રામ્યના 125 જેટલા ખેલાડીઓએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈને આજે ફાઇનલ મેચ ચામુંડા અને આશાપુરા બંને ટીમો વચ્ચે યોજાઈ હતી અને ચામુંડા ટીમ ચેમ્પિયન બની છે, આશાપુરા રનર્સઅપ બની છે। ત્યારે આ સ્પોર્ટ્સમાં ક્રિકેટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ધ્રાંગધ્રા નગરપાલિકા એ માળખાકીય વિકાસના કામોની સાથે સાથે સામાજિક વિકાસના કામોને જ્યારે હાથ ધરે છે, યુવાન ખેલાડીઓ માટે આ ગ્રાઉન્ડ પૂરું પાડીને સ્પોર્ટ્સ માટેની વિવિધ વ્યવસ્થાઓ જ્યારે ઊભી કરે છે, ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમને, તમામ સુધરાય સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આ ઇનામોના વિતરણ માટે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા પણ ઉપસ્થિત રહ્યા છે અને તેમના હસ્તે આજે ચેમ્પિયન ટીમને ટ્રોફી આપવામાં આવી છે। પુનઃ આ ટુર્નામેન્ટના આયોજન માટે નગરપાલિકાને અભિનંદન અને ટુર્નામેન્ટની અંદર ભાગ લેનાર તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન।